સિનોર તાલુકામાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પદયાત્રાના તૈયારીઓના ભાગરૂપે તાલુકા સેવા સદન કચેરી ખાતે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી અને તે અંતર્ગત કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિશાળ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાવાના છે। સિનોર ખાતે આ પદયાત્રા 2જી તારીખે પહોંચવાની છે। 2 ડિસેમ્બરના રોજ સિનોરમાં પ્રવેશનાર રાષ્ટ્રીય એકતા પદયાત્રા અને જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ જોડાવાના હોય તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે અને તેવામાં આ તૈયારીઓના ભાગરૂપે તાલુકા સેવા સદન કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ સંકલનની બેઠક મળી જેમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી તૈયારીઓને લઈને। આ બેઠકમાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણના એસડીએમ, સિનોર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર તમામ વિધાનસભાઓની અંદર યુનિટી માર્ચ કરવામાં આવી। તેમજ અત્યારે ગુજરાતની અંદર યુનિટી માર્ચ જે રાષ્ટ્રીય પ્રોગ્રામ જે જાહેર કરવામાં આવ્યો છે, પ્રોગ્રામના ભાગરૂપે આજે કરજણ, સિનોર અને પોર વિધાનસભાની અંદરથી 2 દિવસ સતત અહીંયાથી જે યાત્રા નીકળવાની છે એની અંદર સમગ્ર ભારતની અંદરથી અલગ અલગ રાષ્ટ્રીય મહાનુભાવો અહીંયા પધારવાના હોય, માનનીય રાજ્યપાલ ગુજરાતના પણ પધારવાના હોય। એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારની અંદર 2 દિવસથી જ્યારે આ યાત્રા નીકળતી હોય અને એના વ્યવસ્થાના ભાગરૂપે આજે અમારી વિધાનસભાની સંકલન સમિતિ, માનનીય એસડીએમ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તેમજ ગામના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ અને આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને આ યાત્રા સફળ બને અને મોટા ભાગના લોકો આ યાત્રાની અંદર જોડાય અને યાત્રાને સફળ બનાવવાની વાત માટે આજે અહીંયા બધા એકત્રિત થયા હતા। મને વિશ્વાસ છે કે આ વિધાનસભાની અંદર આજે યુનિટી માર્ચ જે સરદાર પટેલ સાહેબની આ યાત્રા જે અહીંથી જઈ રહી છે એના સ્વાગત માટે તમામ વિધાનસભાના લોકો અહીંયા એકત્રિત થઈને એમનું સ્વાગત કરશે।